આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. આપણે કરી રહ્યા છીએ કામ. અને કામ કરવામાં એવું કાંઈક છે કે આપણે દૂરી જે કાઢેલી હતી પાઠા સાઈડમાં નાખ્યા હતા હવે કાઢ્યા બહાર. આપણે તમે આ જોઈ શકો છો પાઠા રહ્યા ને હવે દૂરીના એ હળગાવાના. કેવડો મોટો તાપ થશે ને એ આપણે જોવાનું છે. આ પાઠા આપણા હતા ને એક સા હતો. હું તમને દેખાડું. ઓઈલો શેઢો દેખાય તમને તો ઓઈલો છે. ઈ શેઢાથી લઈને એક સા હતો તો ઠેઠ આ શેઢા લગી દેખ. એના એટલો મોટો ઢગલો થયો. તો હવે ચાલો હું તમને થોડાક આગળ ચાલો હું તમને દેખાડું. એમાં હતું કેવું અહીંયા હાંકવાનું હતું. આ તમે વાડી જોઈ શકો છો. આપણે લોટરી હાંકી ને થાંભલો ઢળ્યો છે. આ થાંભલો હાંકવાનો હતો ને એટલે અહીંથી આપણે રાડા ભેગા કરીને આ ખૂણામાં નાખ્યા. ખૂણો દેખાય છે. આ ખૂણામાં આપણે નાખ્યા હતા રાડા. અત્યારે આ રાડા લઈને આપણે અહીંયા નાખ્યા. તમે જોઈ શકો છો ઢગલો. હવે આ ઢગલાને હળગાવવાનો છે. આપણે અહીં ન હળગાવી કારણ કે આ ઉપર શું છે આ થાંભલો છે એટલે આપણે અહીં ન હળગાવી દીધું. અહીંથી લઈને અહીં નાખ્યું. હવે આ હળગાવવાનું છે. પણ હવે કેવડો મોટો તાપ થશે એ જોવા માટે તમારે આપણી આ વિડીયોમાં જોતા રહેવું પડશે. તો ચાલો મિત્રો આપણે હળગાવવાનું ચાલુ કર્યું. પહેલા થોડુંક હળગાવવા માટે આપણે સૂકા ઘાસની થોડી જરૂર પડશે. એનાથી સળગવામાં આસાની રહે. આ છે બાકસ, આ છે લીલું ઘાસ. ચાલો મિત્રો, પવન પણ આમનો જ છે એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. આ બાજુ આવો. પાસે આવો. તો મિત્રો આપણે અહીંયા પેલી દિહાળી મેકવી છે. તમે જોજો આ ભડકો કેવડો મોટો થવાનો છે. હળગવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. હવે તમે જોઈજો કેવડો મોટો ભડકો થાય છે. કેવડો મોટો ભડકો થશે જોવા માટે તમારે વિડીયો પૂરો જોવાનો છે મિત્રો. તાપ લાગવા મળ્યો મને. આ બાજુ આવો. આ બાજુ જોઈ શકો છો મિત્રો તમે. પાછળ આવો. દેખાડો ભડકો દેખાડો. હળગવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આપણા વિડીયોમાં તમને મજા આવતી હોય તો લાઈક કરો, ફોલો કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તો મિત્રો ભડકો વધતો જાય તમે જોઈ શકો છો. આમ આપણે થોડુંક હજી પાછું જવાની જરૂર છે. આ બાજુ આવો એટલે અહીં બધે તાપ લાગી રહ્યો છે આપણને. તો મિત્રો આપણે થોડુંક ભાગવાની જરૂર છે. ભાગો મિત્ર જલ્દી. આપણે આ બાજુ સાંઈ લઈ આવું જેથી કરીને આપણને ભડકો ના લાગે. ભડકો વધતો જાય છે મિત્રો. અમે સહન પણ નથી કરી શકતા. તમે જોઈ શકો છો કે હું ડુંગી ઓઢીને બેસી ગયો છું. કેમેરો આંક્યા કરી જાઉં. કેમેરામેન મારી બાજુ. હું લુંગી ઓઢીને બેસી ગયો હું. ભડકો બહુ મોટા પાયે થઈ રહ્યો છે.
તમે જોઈ શકો છો હું લુંગી ઓઢીને બેસી ગયો છું, કારણ કે અહીંયા મોટા પાયે હળગી રહ્યું છે. એમ જોવો તમે, મોટો ભડકો થયો. આટલો મોટો ભડકો તમે જિંદગીમાં નહીં જોયો હોય. આ પગ Oh no, ભાઈ સાહેબ. બહુ મોટા પાયે ભડકો થઈ રહ્યો છે મિત્રો. બહુ તાપ લાગી રહ્યો છે. કાળા ને કાળા બંબાળ જેવા ધુમાડા નીકળી રહ્યા છે. આ તુરના ઠળા છે. આમાં કોક માણા પડ્યું હોય તો જીવતું હળગી જાય એવો મોટો ભડકો હે. અહીંયા બેઠા બેઠા એમને એટલો તાપ લાગી રહ્યો છે કે એની વાત ન પૂછો તમે. જો મિત્રો, તમે પણ ખેતી કરી રહ્યા હો તો તમારા જીવનમાં પણ આવો સમય આવી શકે છે. તમે જોઈ શકો છો ભડકો. થોડું ઓછું પડી ગયું છે પણ દેતવાનો છે. એમ ભડકો લાગે છે મને તો. ભડકા પાય ભડકા ને ભડકા થાય છે. મને તો ભણકારા વાગે છે. ભણકારા વાગવા મને બે જવા દો ને, હું થાકી જાય છે. હવે મિત્રો આપણે કઈક રાડું લઈને બધું અટતું કરવા જવું પડશે, પણ થોડુંક હજી હાંધું પડી જાય ને પછી, કારણ કે મને હજી અહીંયા તાપ લાગે છે મિત્રો. આ તાપ બહુ મોટા પાયે છે. તમે જો ખેતી કરતા હશો તો તમારા જીવનમાં પણ આવો સમય આવેલો હશે ક્યારેક ને ક્યારેક. હજી આપણે આ બધું હળગાવવાનું જ છે, પણ હવે બીજા દિવસે આવશું ને ત્યારે ખોદશું ત્યારે પણ તમને વિડીયો દેખાડશું. દેતો આ બધું છે ને, બધું બહુ તાપ લાગશે. એટલે થોડું બધું ઓલવાઈ જાય ને પછી નાખી. બહુ મોટા પાયે દેતો હશે. થોડું હળગી જાય, થોડુંક હજી હળગી જાય ને પછી જેમ સાઈડમાં પડ્યું ને થોડુંક આપણે પછી ભેગું કરી નાખવી, જેથી કરીને બધું હળગી જાય અને કાંઈ બાકી રહે નહીં. પછી આપણે વાડીમાં છે ને હવે સાહ પાડી કપાસ સોંપવાનો છે. તો કે આખું વરસ આપણે ખેતીમાં જ રહેવાનું છે, એટલે પહેલેથી છેલ્લે લગી તમને વિડીયો દ્વારા દેખાડવામાં આવશે કે ખેતી કઈ રીતે થાય, શું શું ખર્ચો થાય, ક્યારે ક્યારે વાડી આવવું પડે, એવું બધું ટોટલી તમારે કામ બધું દેખાડવામાં આવશે. તો આવા નવા વિડીયો જોવા માટે તમારે અમારી સાથે બની રહેવું પડશે. અને વિડીયોમાં જો તમને મજા આવે ને તો લાઈક કરી નાખવાની, અને ઓર મજા આવે ને તો સબસ્ક્રાઇબ કરી નાખવાનું, અને ઓર મજા આવે ને તો કોમેન્ટ કરી નાખવાની, અને ઓર મજા આવે ને તો તમારા મિત્રોને તમે શેર કરો. રેડી? બાકી તમે જોઈ શકો છો ભડકો થોડો ખાતો પડી ગયો છે. હું થોડોક જાઉં છું હવે લુંગી લઈને હટતો, જેથી કરીને ભેગું કરી નાખી. થોડીક હું પેલા લુંગી બાંધી દઉં મોઢે મારા. લાકડું લેતો જજો મોટું.
મિત્રો તમે મને જોઈ શકો છો કે મેં બાંધી દીધો એ રૂમાલ. હવે હું જાઉં છું થોડું કટતું કરવા. આમાં લડવું વાગે. આના જે અહીંયા આના જે બેતવા પડ્યો ને એનો તાપ બહુ લાગે. નાની લાડુ હતું લાગે. ભાગો. મિત્રો ભાઠા વીણવા પડે. આપણો સમય નબળો છે અત્યારે એટલે ભાઠા વીણવા પડે છે. અમુક માણસો માજા બેહી જ રે, કોઈ કામ ન કરાવે આપણને. માણા એવા હોય કામ ન કરવા દે, તમે જ કામ કરો. આપણો દેશ એટલે જ વાણિયા છે. બસ લે આવતો.